એક જ માણસ કેટલી વખત મતદાન કરી શકે? આ તો એકદમ બેસિક ક્વેશ્ચન છે ને. જો ક્વેશ્ચન હું તમને સવારમાં પૂછું તો તમને એવું લાગે કે આટલી બેસિક વાત પણ એન્કરને નથી ખબર. મતદાન તો એક જ વાર થઈ શકે અને માણસ પણ એક જ હોય તો તેનું નામ એ ઘણી બધી વખત એક જ યાદીમાં કેવી રીતે આવી શકે? પરંતુ હકીકતમાં એવું થઈ રહ્યું છે અને તે આપણે બધા જાણીએ છીએ અને દેશમાં અનેક પ્રશ્નો પણ તેના લીધે ઊભા થાય છે. ગુડ મોર્નિંગ, હું છું ચાંદની. સરકારની યુપીમાં ચાલી રહેલી કામગીરી એસઆઈઆર વિશેની હેડલાઇન છપાઈ છે કે 2.79 કરોડ મતદારોના નામે મતદાર યાદીમાંથી કાપી નાખવામાં આવ્યા છે. હવે અહીં એ પ્રશ્ન ઊભો થાય છે કે એક જ માણસનું નામ અનેક વખત કેવી રીતે યાદીમાં આવી શકે? જ્યારે કોઈ નોંધણી કરે છે ત્યારે પહેલેથી નોંધાયેલું નામ કેમ નથી દેખાતું? અને કોઈ માણસ મૃત્યુ પામે છે તો તેમનું નામ શું યાદીમાંથી કાપવામાં નથી આવતું? કન્ફ્યુઝન જ કન્ફ્યુઝન. આ બધાની વચ્ચે કોંગ્રેસના એક નેતાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે જેમ અગાઉના જમાનામાં રાજા મહારાજાઓ એકબીજાના મહેલમાં ઘૂસીને અપહરણ કરતા હતા, તેવી રીતે ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીનું અપહરણ કરશે. આવું કહીને એક નવો વિવાદ સર્જ્યો છે. બીજી બાજુ કોઈ પણ બીજા દેશ પર ત્રીજા દેશનો હુમલો થાય અથવા તો કોઈ મોટી ઘટના બને તો ભારતના દરેક નાગરિક, ખાસ કરીને આપણે હિન્દુઓ, સોશિયલ મીડિયા પર અને ગ્રુપ્સમાં ઓલ આઈઝ ઓન ધેટ સ્પેસિફિક કન્ટ્રી કરીને સોશિયલ મીડિયામાં એ કેમ્પેઇનમાં જોડાઈ જઈએ છીએ, ડિસ્કશનમાં જોડાઈએ છીએ. પરંતુ આપણા જ પાડોશી દેશમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની ક્રૂરતાપૂર્વક હત્યા અને તેમની વિરુદ્ધ હિંસાનો જે દાવાનળ ફાટી નીકળ્યો છે, છતાં પણ હિન્દુઓની ચૂપ્પી પાછળનું કારણ શું હોઈ શકે? આ બાબત ઉપર મુંબઈ સમાચારમાં સ્પેશિયલ ભરત ભારદ્વાજનો આર્ટિકલ છાપવામાં આવ્યો છે. મુંબઈ અને મહારાષ્ટ્રમાં ચૂંટણીનો માહોલ જામી ગયો છે અને તેને લગતા વળગતા સમાચારની અપડેટ તમારે એઝ અ મુંબઈકર વાંચવી જ જોઈએ. સ્પેશિયલ સ્ટોરીઝની વાત કરીએ તો વેનેઝુએલાના પ્રમુખને ટ્રમ્પ લઈ ગયા તે બાબતમાં ભારતને શું લેવા દેવા, આપણને શું ફાયદો થશે અને આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે, તે પણ તમારે ખાસ વાંચવો જ જોઈએ. સાથે કુદરતથી મોટો કલાકાર અને કારીગર કોઈ જ નથી. મોબાઈલની સ્ક્રીનની બહાર જો ક્યારેક આપણી નજર જાય મુસાફરી દરમિયાન અથવા ક્યાંય જતા વખતે તો ઓહો થઈ જાય એવી અજબ ગજબની કુદરતની વાત આપણા ધ્યાનમાં આવે એ વિશેનો એ માહિતી આપતો લેખ છાપવામાં આવ્યો છે, જે ડેફિનેટલી તમારે વાંચવો જોઈએ. ફરી રાજકારણ તરફ વળીએ તો નરેન્દ્ર મોદી પછી હાલ સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ એટલે રાહુલ ગાંધી. તેમના પરિવારની અંદર મહાભારત થવાના એંધાણ સર્જાઈ રહ્યા છે તે વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી છે. મુંબઈ ગરાઓની જિંદગી એ સવારમાં એક ટ્રેનના ધક્કાથી શરૂ થાય અને રાત્રે ઓટો ન મળવી અને ટ્રાફિકના કારણે ટ્રેન મિસ થઈ જશે તે વાતથી પૂરી થઈ જાય. પરંતુ આ બાબતે રાહતના સમાચાર એ છે કે હવે 18 કોચની લોકલ ટ્રેનના ટ્રાયલ શરૂ થવાના છે. આ તો મુંબઈ સમાચારની વાત થઈ, પરંતુ આપણા ગુજરાતીઓનું હૃદય તો ગુજરાતમાં જ ધબકે છે. તેથી ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ત્યાંના અખબારો પર પણ નજર કરીએ. આજે દિવ્ય ભાસ્કરના ફ્રન્ટ પેજ ઉપર ડીટીવીના પૈસા ભૂલથી જમા થઈ ગયા હોવાનું કહીને પંચાયત ઓપરેટરે ખેડૂતના ખાતામાંથી રકમ કાઢી લીધી હોવાના સમાચાર છે. તેમાં ગોટાળો કેવી રીતે થયો તેમજ ખેડૂતો કેવી રીતે ભોગ બન્યા તે બાબતની વિગત પણ આપવામાં આવી છે. સાથે જ આપણા ઘણા ગુજરાતી ભાઈ બહેનો વિદેશમાં રહે છે અને તેમના માટે વતન પરત ફરવા માટે અથવા તો અહીં પેરેન્ટ્સને મળવા માટેનો બેસ્ટ સમય તે લોકોને માટે શિયાળો છે. આ વચ્ચે યુએસએથી ભારત આવતા એનઆરઆઈમાં 40% જેટલો ઘટાડો જોવા મળ્યાની માહિતી પણ આપવામાં આવી છે. અમદાવાદ ફ્રન્ટ પેજ ઉપર નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય એવી પાણીપુરીમાં વપરાતા સડેલા બટેટા, ચણા અને ગંદા પાણી અંગે ઉબકા આવી જાય તેવા ફોટો સાથે ખુલાસો કરવામાં આવ્યો છે. ઉત્તરાયણ નજીક આવી રહેલી છે અને ચાઇનીઝ દોરીના કારણે અનેક પક્ષીઓના જીવ જાય છે. તેને અટકાવવા માટે અનેક પક્ષી પ્રેમી સંસ્થાઓએ ખડે પગે રહેશે તે વિશેની માહિતી પણ આ પેજ ઉપર આપવામાં આવી છે. આવકવેરામાં થોડી ઘણી રાહત મેળવવા છતાં છેલ્લા 4 વર્ષમાં 50% જેટલા વધુ ટેક્સ પેયર્સ વધ્યા છે. આ સાથે જ દિવ્ય ભાસ્કરમાં યુપીના એસઆઈઆર મુદ્દે બાંગ્લાદેશમાં હિન્દુઓની હત્યાના મામલે પણ સમાચાર સમાવવામાં આવ્યા છે. નવ ગુજરાત સમય અખબારમાં યુરોપમાં ભારે બરફવર્ષાના કારણે જનજીવન ઠપ થઈ ગયું હોવાના સમાચારે મોખરે લેવામાં આવ્યા છે. ગાંધીનગરમાં ટાઇફોઇડ ફાટી નીકળ્યો છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોજ પાણીના સેમ્પલ લઈને રિપોર્ટ આપવાનો સૂચના આપી છે. સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પની નજર હવે ગ્રીનલેન્ડ અને અડધી પશ્ચિમી દુનિયા પર હોવાનો લેખ ગુજરાત સમાચારના ફ્રન્ટ પેજ ઉપર છપાયો છે. આ ઉપરાંત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ દેશની 3 ક્રિકેટ ટીમને સમગ્ર દેશ તરફથી સન્માનિત કર્યા હોવાના સમાચાર ફોટો ડમ્પ સાથે પ્રકાશિત થયા છે.
અમદાવાદની સાયન્સ સિટીમાં વિજ્ઞાનનો વેપાર થઈ રહ્યો હોય અને મધ્યમ વર્ગને ન પોસાય તેવી ટિકિટો રાખવામાં આવી છે હોવાના અંગે એક સરસ લેખ છાપવામાં આવ્યો છે. સાથે જ તમે રોજ આવતા જતા રસ્તા પર હાઈવે પર નિયમો તોડવાના કારણે જે દંડ ભરો છો તે કુલ પોલીસને આપવામાં આવતા પગાર કરતાં પણ વધુ હોવાનું સામે આવ્યું છે. માત્ર અમદાવાદમાંથી જ 413 કરોડ રૂપિયાની આવક સરકારને થાય છે. આ અંગેના સમાચાર પણ છપાયા છે. વ્યાપાર સમાચારની વાત કરીએ તો ટાટા સ્ટીલ, JSW અને SAIL સહિત 27 કંપનીઓએ સ્ટીલના ભાવ નક્કી કરવાની મિલીભગત કરી હોવાના આરોપ સાથેના સમાચાર છપાયા છે. દરેક ગુજરાતીઓ માટે ગીરના સિંહ એટલે ગૌરવ. વન વિભાગ પણ આ વાતનું ગર્વ અનુભવે છે, પણ ગૌરવ આપતા સિંહો માટે કાયમી પશુ ચિકિત્સક નથી. તે અંગેનો લેખ પણ પ્રકાશિત થયો છે. અમેરિકાની પાવર ગેમના કારણે કેટલાય દેશો પાયમાલ થઈ ગયા હોવાના મુદ્દે વિગતવાર લેખ છપાયો છે. ત્યારે સંદેશ ન્યૂઝપેપરમાં પહેલા પાને વિપરીત સમાચાર કે ટ્રમ્પ સામે યુરોપના 7 દેશોને બાય ચડાવી છે. સાથે મોડેલ ગુજરાતમાં કુપોષણ અને એનિમિયાનું પ્રમાણ 79.7% છે, જેના ન્યૂઝ છપાયા છે. એડિટોરિયલમાં 2013 થી 2023 દરમિયાન દેશમાં સ્ટુડન્ટ્સની આત્મહત્યાના કેસમાં 65% વધારો થયો છે. આ બાબતે લેખ પણ છાપવામાં આવ્યો છે, જે તમારે વાંચવો જ જોઈએ. સાથે સંદેશ બિઝનેસમાં પણ JSW, ટાટા અને SAIL કંપનીની મિલીભગતનો પર્દોફાશ થયોનો આર્ટિકલ છપાયો છે. ટ્રમ્પે મદુરોને પકડી પાડ્યા પણ બીજા દેશ વેનેઝુએલા જેવા નથી, તે વિશેના 2 આર્ટિકલ પેજ નંબર 15 અને પેજ નંબર 18 પર છાપવામાં આવ્યા છે. પાણીપુરી પ્રત્યેનો આપનો પ્રેમ આપણા પેટ માટે કેટલો નુકસાનકારક છે તે વિશેનો આર્ટિકલ પેજ નંબર 20 પર છાપવામાં આવ્યો છે. તો આ હતા આજના મુખ્ય અખબારોમાં છપાયેલા મહત્વના સમાચાર. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે જોડાયેલા રહો મુંબઈ સમાચાર સાથે અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.